છોટાઉદેપુર જિલ્લામાં ભાવીજીતપુર તાલુકાના ભેંસાવહી ગામે દીપડાના હુમલાની હૃદયદ્રાવક ઘટના સામે આવી છે। રાત્રે અંદાજે 8:30 વાગે પોતાના ઘરના આંગણામાં ખાટલા પર બેઠેલી માસૂમ બાળકી પર અચાનક ધસી આવેલા દીપડાએ હુમલો કર્યો હતો। ગંભીરથી ઇજાગ્રસ્ત થયેલી બાળકીને તાત્કાલિક બોડેલી પબ્લિક હાઇસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી, જ્યાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર અર્થે વડોદરા ખાતે રિફર કરવામાં આવી છે। ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભયનો માહોલ ફેલાયો છે। સ્થાનિકોમાં ભય સાથે માંગ ઉઠી છે કે વન વિભાગ તાત્કાલિક પાંજરા ગોઠવી હુમલાખોર દીપડાને ઝડપી લે અને ભાવીજીતપુરને દીપડાના આતંકમાંથી મુક્તિ અપાવે। અગાઉ પણ દીપડાના હુમલાના અનેક બનાવો સામે આવી ચૂક્યા છે અને વન વિભાગે કેટલાક દીપડાઓને પકડવા હોવા છતાં લોકોમાં સવાલ ઉઠી રહ્યા છે કે શું આ જ હુમલાખોર દીપડો હજુ ખુલ્લેઆમ ફરી રહ્યો છે? વન વિભાગ તાત્કાલિક કાર્યવાહી કરે અને દીપડાના વધતા આતંકથી લોકોને રાહત અપાવે। શકીલ બલોચ, છોટાઉદેપુર। છોકરી ઉભરી કે મમ્મી કે રિક્ષા કરી આવો રિક્ષા વાંચ્યો આજ તો અંદર અને દીપડો જેવો ફરક મારી એટલે ઊંઘ પાડી છોકરી આ દોડ્યો પછી છે ચોક દીપડો 16 દિન ચાલ્યો છે। પછી એવું બન્યું કે હું છું જોઈ પાઈ લાગ્યો પીલો થાય પેલો ફાઇલ બનાવી દીધી છે અંદર જતા દરવાજે એટલામાં આવીને દીપડો મારા 8 કેમ અને ગામ બેસાવી અને ઘરમાં દેખા લગાડા ગયો અને આવીને કઈ દીપડો